જય માતાજી। નવા વ્લોગ્સમાં આપ સૌ બધાનું હાર્દિક સ્વાગત છે। તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જશો, ખોટી ઉપાધિ નહીં કરવાની। તો અત્યારે શ્રી આપણે ભાવનગરની અંદર શ્રી રવેચી ધામ છે। તો રવેચી ધામની અંદર આપણે અત્યારે આવ્યા છીએ। તો સંપૂર્ણ માહિતી તમને રવેચી ધામની બતાવશું અને શ્રી રવેચી માનું અને એની એક્ઝેક્ટ બાજુમાં શ્રી ખોડિયાર માતાજીનું સરસ મજાનું મંદિર છે, એમના પણ તમે દર્શન કરાવશું। તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટની અંદર કરી નાખો જય રવેચી માં, જય ખોડિયાર માં। તો વિડીયોને આપણે શરૂ કરીએ। જય માતાજી। અત્યારે તમે રવેચી માના માતાજી રવેચી માના તમે દર્શન કરી રહ્યા છો અને તમારા જીવનને ધન્ય કરી રહ્યા છો। તો રવેચી માનું મંદિર ભાવનગરની અંદર રૂવા ગામ નજીક આવેલું છે। સરસ મજાનું મંદિર છે, આત્માને શાંતિ મળે એવું રવેચી માનું ધામ છે। તો સૌ સાથે મળીને આપણે દર્શન કર્યા। તો કોમેન્ટની અંદર લખી નાખજો જય રવેચી માં। આ તમે પ્રસાદી છે માતાજીની। હેલો ગાઈસ, તો ફાઇનલી તમે શ્રી રવેચી માના મંદિરના તમે દર્શન કરી લીધા છે। તો અત્યારે રવેચી માનું મંદિર છે, એની એક્ઝેક્ટ બાજુમાં જ શ્રી આઈ ખોડિયારમાં બિરાજમાન છે। એમના પણ તમે દર્શન કરાવો। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો અત્યારે તમને શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરાવું। તો તમે જોઈ શકો છો અત્યારે તમે ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા છે। પહેલાં તમે જે રવેચી માના દર્શન કરી લીધા। રવેચી ધામ તમે આવો છો તો એની એક્ઝેક્ટ બાજુમાં શ્રી ખોડિયાર માતાજીનું સરસ મજાનું મંદિર અહીં આવેલું છે। તો તમે આ જોઈ શકો છો, સરસ મજાનું મંદિર છે, આત્માને શાંતિ મળે એવું શ્રી ખોડિયાર માતાજીનું અને રવેચી ધામનું મહત્વ છે। તો તમે જોઈ શકો છો સરસ મજાનું આત્માને શાંતિ, મનને શાંતિ મળે એવું શ્રી રવેચી માનું અને શ્રી ખોડિયાર માતાજીનું સાનિધ્ય છે। તો કોમેન્ટની અંદર લખી રાખજો જય રવેચી માં, જય ખોડિયાર માં। તો અત્યારે તમને સરસ મજાના બધા દર્શન કરાવ્યા ખોડિયાર માતાજીના અને રવેચી ધામના। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો આ જુઓ સરસ મજાનું તળાવ છે અને અત્યારે શ્રી રવેચી ધામનું નવનિર્માણ, નવું મંદિર બનાવવામાં આવે છે। તો આ બધું અત્યારે સમારકામ શરૂ છે। તો તમે જોઈ શકો છો ત્યારે કામકાજ બધું શરૂ છે। માતાજીનું મંદિરનું નવું બધું કામકાજ છે ત્યારે બનાવી રહ્યા છે। તો તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે, આત્માને શાંતિ મળે એવું સાનિધ્ય છે। તો શું કેવું રુદ્રભાઈ? મજા આવી? શું કહેશો આપણા યુટ્યુબ ફેમિલીને? અમારા યુટ્યુબ ફેમિલીને એમ કહીશું કે લાઈક, શેર ને નીચે વાટ કલમ બટન છે ખાલી ઈ જ દબી દેજો એટલે અમારે ચાલવા માંડશે। બસ જો આ અમારા રુદ્રભાઈ છે એ ફર્સ્ટ સ્ટોપ બનાવ્યો છે અને સરસ મજાનો વ્લોગ બનાવશે એવી આશા રાખીએ છીએ અને વિડીયો તમને ગમશે એવું આશા રાખીએ છીએ। તો અમારા રુદ્રભાઈ દર્શન કરાવશે। તો વિડીયોના કન્ટિન્યુ બન્યા રહેજો। ચાલો રુદ્રભાઈ દર્શન કરાવો। તો ચાલો આપણે જઈએ છીએ દર્શન કરવા। આ છે માતાજીનું મંદિર। અત્યારે તમે જલદેવી માના તમે દર્શન કરી રહ્યા છો। આ છે જલદેવી છે, જલદેવી માં છે। તમે અહીંયાથી જોઈ શકો છો કેવું મસ્ત મજાનું તળાવ દેખાઈ રહ્યું છે। જો ભાઈ રુદ્રભાઈ સરસ મજાનો વ્યૂ તમને બતાવે છે। તો
વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને રુદ્રભાઈ માટે એક લાઈક અને કમેન્ટ કરી નાખજો કે રુદ્રભાઈનો વ્લોગ તમને કેવો લાગ્યો. તો તમે જોઈ શકો છો સરસ મજાનું તળાવ છે. તળાવની એક્ઝેક્ટ બાજુમાં જ અહીંયા માતાજીનું મંદિર છે, તો તમે જોઈ શકો છો. અને એક મારી પણ ચેનલ છે રુદ્ર વ્લોગ ભાવનગર, તો એને જરૂરથી જોજો અને નીચે વાઇટ કલરનું બટન છે એને દબાવી દેજો. અને હજી એક પણ છે પીઠડિયા દીપક, એને તે લાઈક અને નીચે વાઇટ કલરનું બટન છે એને જલ્દી દબાવી દેજો. હજી ન કર્યું હોય તો દબાવી દેજો. વાહ. તો રુદ્રભાઈ કીધું કે ભાઈ રુદ્ર વ્લોગ્સ એમની પણ એક યુટ્યુબ ચેનલ આપણે રિસેન્ટલી સ્ટાર્ટ કરી છે. તો અત્યારે આ વ્લોગ તમને જેટલી વ્લોગમાં જોવા મળશે તો રુદ્રભાઈ સરસ મજાના વ્લોગ બનાવશે. તો એમને પણ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. અને ડિસ્ક્રિપ્શન લિંકની અંદર એની ચેનલની લિંક રાખી વિઝિટ કરજો. કેવું લાગે આ વ્લોગ? તો અત્યારે આ વિડીયોમાં એટલું જ. મળશું નવા વ્લોગ સાથે, નવા ગામ સાથે, નવી ગૌશાળા સાથે. તો ચાલો અત્યારે બધાને જય માતાજી, જય રવિચીમાં, જય ખોડિયારમાં.